કેટલાક વિદ્યાર્થીઓને હરિશ્ચંદ્ર ભટ્ટનું એક દીર્ઘ કાવ્ય પરાજય એ અભ્યાસક્રમમાં છે અને એ લોકો કહે છે કે મેડમ અમને જરાક એની વાત કરો. દીર્ઘ કાવ્ય છે પણ આપણા ખંડકાવ્યોના સંપાદકોએ એને ખંડકાવ્યમાં સમાવેલું છે અને એટલે તમારા અભ્યાસક્રમમાં પણ છે. હરિશ્ચંદ્ર ભટ્ટ કાવ્ય સર્જનનો આરંભ 1927થી કરે અને ત્યારે ગુજરાતમાં ગાંધી યુગનો મધ્યાહન તપતો હતો. પણ હરિશ્ચંદ્ર ભટ્ટનું વ્યક્તિત્વ જ કંઈક એવું હતું કે ગાંધી યુગના ઢાંચામાં એ ઢળી ન શકે. એટલે સુંદરમ ઉમાશંકર મેઘાણી વગેરેની કવિતા કરતાં એમનો અવાજ બિલકુલ જુદો છે. એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ સફરનું સખ્ય, બીજો કેસુડો અને સોનેરું અને ત્રીજો 1941માં ઉમાશંકર જોશીના સંપાદનમાં સ્વપ્ન પ્રયાણ 1959માં પ્રગટ થાય. સ્વપ્ન પ્રયાણ, કેસુડો અને સોનેરું 1941માં પ્રગટ થાય. આમ જુઓ તો પ્રહલાદ પારેખ, રાજેન્દ્ર શાહ અને હરિશ્ચંદ્ર ભટ્ટ બધા એક સમયમાં લખનારા કવિ છે. પણ હરિશ્ચંદ્ર ભટ્ટની કવિતાઓ પહેલેથી આ બધાથી જુદી જ હતી. ગાંધીયુગની કવિતાથી પણ એ બિલકુલ જુદી જ પડતી હતી. પ્રહલાદ, રાજેન્દ્ર વગેરે રવિન્દ્રનાથ ટાગોર અથવા શ્રી અરવિંદનો પ્રભાવ ઝીલે, પણ હરિશ્ચંદ્ર ભટ્ટ, બોદલેર, રિલ્કે, ડબલ્યુ.બી. યેટ્સ જેવા આધુનિક કવિઓ અને દાંતે, હોલ્ડરીન, શેલી જેવા પરંપરાનિષ્ઠ પાશ્ચાત્ય કવિઓની કવિતાના અભ્યાસી હતા. એમની કાવ્ય વિભાવના આ કવિતાઓથી ઘડાયેલી છે. બહુશ્રુત કવિ છે. એમની કવિતામાં જે વિષયો છે, સંદર્ભો છે, એ ધ્યાન ખેંચે એવા છે. ભારતીય સંસ્કૃતિ, વેદો, પુરાણો, બૌદ્ધ ગ્રંથો, ઇતિહાસમાંથી એમ જ પશ્ચિમની સંસ્કૃતિ, ગ્રીક પુરાણ કથા, ખ્રિસ્તી ધર્મની કથાઓ, યુરોપીય લોકકથાઓમાંથી પણ એમણે સંદર્ભો લીધા છે અને કાવ્યમાં એક વ્યાપક ભૂમિકા પ્રગટાવવા એ મથ્યા છે. માનવ સંસ્કૃતિના વિશાળ પરિમાણને આ કવિ ઊંડળમાં લેવા જીવ્યા ત્યાં સુધી મથતા રહ્યા. માનવ સંબંધોના આ કવિ વિશે મેં એક આખો વિડીયો મૂકેલો છે, પણ આપણે વાત કરવી છે પરાજયની. હરિશ્ચંદ્ર ભટ્ટનું જાણીતું દીર્ઘ કાવ્ય છે. 5 ખંડમાં એક જ કથા ગૂંથવામાં આવી છે. મોટે ભાગે આને કથા કાવ્ય કહે છે, પણ તમારે ખંડ કાવ્ય તરીકે ભણવાનું છે. 3 પાત્રોની કથા છે. વીર, એનું જે નામ છે ટાનહોસર, રતિ અને ધર્મગુરુ, ત્રણેયના પરાજ્યના નિમિત્તે ઉર્મી સંવેદનનું ઘન સ્વરૂપ આ દીર્ઘ કાવ્યમાં અભિવ્યક્ત થયું છે. વિદેશી કથાવસ્તુ છે, પણ કવિ ભારતીય છે. ખંડકાવ્યનું સ્વરૂપ પણ ભારતીય છે. એટલે વિદેશી કથાવસ્તુ ધરાવતું ભારતીય કવિનું આ ખંડકાવ્ય છે. પાંચ ખંડમાં કાવ્ય વહેંચાયેલું છે. ટાનહોસર વિદાય માંગે છે કાવ્યના આરંભે. રતિ વિદાય આપે છે. વિદાય દેતી સ્મિત પુષ્પ આપી, રતિ જતો ખિન્ન મને પ્રવાસી. 2 જ પંક્તિમાં અત્યંત લાઘવથી, સચોટતાથી કવિ વિદાયનો પ્રસંગ, પાત્રોની મનસ્થિતિ એ કલાત્મક રીતે વર્ણવે છે. ગિરી કંદરાની વિદાય વખતનું સંધ્યાનું વર્ણન કાંતની વર્ણન શક્તિની આપણને યાદ અપાવે એવું કમનીય થયું છે. ટાનહોસર પાપ વિમોચન માટે રોમના પોપ પાસે જાય છે, પણ પોપ એને કહે છે તારું પાપ દૂર થઈ શકે તેમ નથી. આ શુષ્ક દંડ લાકડી સુકાયેલી છે,
હાથમાં દંડ હોય એ સ્વાભાવિક છે, સુકાયેલો. આ શુષ્ક દંડ નવ પલ્લવિત થશે તો હું તને સ્વીકારીશ. પોપના કઠોર વચનોથી દુભાયેલો વીર ટાનહોસર રતિએ આપેલા પ્રેમ ભીના સ્મિતને યાદ કરી તેની પાસે પાછો જાય છે. ત્યાં ગયા પછી 3 દિવસે પેલો શુષ્ક દંડ એને પલ્લવ ફૂટે છે, કૂંપળ ફૂટે છે, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. આમ કાવ્યમાં કવિએ ટાનહોસર, રતિ અને પોપ ત્રણેયનો પરાજય દર્શાવ્યો છે. કવિને મન પરાજ્ય એ મૂલ્યાંકનનું નવું દ્રષ્ટિબિંદુ છે, કારણ કે કવિ માને છે જય જીવનમાં છે ના કોઈ નહીં, જય જીવનમાં છે ન કોઈ જહીં ન પરાજય. જય જેવું કે પરાજય જેવું જિંદગીમાં કશું હોતું નથી. કાવ્યના પૂર્વાર્ધથી જ કવિ વાતાવરણનો, પ્રકૃતિનો વિનિયોગ માનવ ભાવોને સાંકળી લઈને કરે છે. પ્રકૃતિ દ્વારા કાવ્યની આબોહવા બંધાવી આરંભાય છે. ઊભા ઊંચા પછી માત રીશ્વા વહે છે, એ પંક્તિ જોશો તો તમને તરત જ કાંત યાદ આવશે. કાવ્યની નિશ્ચિત ગતિ માટે એક પૂર્વ ભૂમિકા આ વાતાવરણના વર્ણને ઊભી કરી આપી છે. ચંદ્ર સૂર્યના કિરણો અને તારકના તેજ રશ્મિ ઝીલીને પ્રતિ ક્ષણે નવું રૂપ ધારણ કરે છે. મસ્ત માદક સુગંધ વહાવતો વૃક્ષ અને વલ્લીઓમાં વહેતો પવન છે, જેને કવિએ અધીર પ્રણયની સજીવતા બક્ષી છે. વળી આ અધીર પ્રણયી વીર નાયકના સંદર્ભમાં પણ છે. તરત જ રૂપમાં કામદેવ જેવા મૃગિયા માટે નીકળેલા નાયક વીરની વાત આરંભાઈ છે. ટાનહોસર વીરને ભારતીય સંદર્ભયુક્ત કિરીટીની કવિ ઉપમા આપે છે. કાવ્યનો કવિ ભારતીય છે, કાવ્યનું સ્વરૂપ ભારતીય છે, વિષય વસ્તુ પાત્રો ભારતીય નથી. તો શું થયું? એટલે કિરીટી જે આપણો શબ્દ છે એ એના માટે વાપરે છે. પ્રાચીનું વર્ણન કાવ્યને નિર્વહન આપે છે. જેવી કો મુગ્ધ બાલા પ્રથમ મિલનની રાત્રિ વીતે, સવારે હૈયાના મોદ ભીનું મરકલડું કરી જોઈ રહેતી પિયુને. મુગ્ધના સ્મિતમાં પ્રથમ મિલન અને સહવાસનો આનંદ ફરકે છે. મરકલડો જેવો શબ્દ વાપરી હૃદયનો સંતોષ કવિ જાણે કે વ્યક્ત કરે છે. મોદ ભીનું, મોદ એટલે આનંદ, એમાં સહવાસની સ્નિગ્ધતા પ્રગટ થાય છે. એ સ્નિગ્ધતા મળ્યા સ્મિતનું કારણ પ્રિય પાત્રનું પ્રાતઃ દર્શન છે. હેમંતનો સમય છે, વનશ્રી છે, ગિરિમાળ, પંખીઓનો કલરવ, ઝરણાના ગાન. આ વાતાવરણ ભ્રમણની ઈચ્છા જગાવે તેવું છે. વીણાના નાદથી હરિણ શિશુ મુગ્ધ બની નાદની દિશા તરફ દોડી જાય, એમ કાવ્યનો નાયક ગિરિકંદરાઓ પ્રતિ આકર્ષાય છે. પરિણામે નાયક નિજ માર્ગ ભૂલે છે. વીર હજી પરત આવ્યો નથી. સમય પસાર થઈ ગયાની અભિવ્યક્તિમાં કવિ શું કહે છે? સવાર વીતી, દિવસેય વીત્યો, હેમંત વીતી, વરસો વીત્યા કંઈ, એ વીર આવ્યો નહીં એ વનેથી. સવાર, દિવસ, ઋતુ, વર્ષો, ઉત્તરો ઉત્તર સમય પસાર થઈ ચૂક્યો છે. સવારથી વર્ષો સુધીના અમાપ સમયને કવિ બિલકુલ 2 પંક્તિમાં લાઘવપૂર્ણ રીતે વ્યક્ત કરે છે. વનમાંથી નાયક પાછો ન આવવાનું કારણ કવિ લોકમાન્યતાથી દ્રઢ કરે છે. વનની ગિરિકંદરામાં ક્યાંક રતિનો નિવાસ છે. એવી કિંવદંતી છે, એવી કથા છે કે જે કોઈ પ્રવાસી
રતિના નિવાસે જાય એ કદી પાછો ફરતો નથી. ત્રીજા ખંડમાં નાયક અને રતિનું અભિન્ન જોડાણ અભિવ્યક્ત થયું છે. નાયક ખરેખર રતિના સામ્રાજ્યમાં પ્રવેશી ચૂક્યો છે, રતિમય બની ચૂક્યો છે. રતિ હેમાંગી ઉત્સવરતા અનુરાગ રાગની છે, એટલે નાયકને તે રસરત કરી શકે છે. નાયક પણ હૃદયપૂર્વક રતિનો સ્વીકાર કરે છે. રતિનું સામ્રાજ્ય નાયકના ચિત્તનો કબજો લઈ લે છે. વીર યુવાન રતિવશ થયો છે. કવિ એને શિશુષો મુગ્ધ હતો યુવાન એવું કહે છે. આ વીર કિરીટી જેવો છે અને શિશુ જેવો મુગ્ધ પણ છે. એનામાં યૌવન સહજ મુગ્ધતા પણ છે અને શિશુ જેવી મુગ્ધતા પણ છે. અપરિચયના આ પ્રદેશને વિસ્મયની નજરે એ નિરખે છે. મુગ્ધતા સાથે કશીક વાંછા પણ છે. એ વૈભવમાં લયલીન હોવા છતાં એના હૃદયમાં અપૂર્ણ વાંછા તણું શલ્ય એને કોરતું બાળતું હૈયું મંથને ગાત્ર ગાળતું. અપૂર્ણ જે ઈચ્છાઓ છે અપૂર્ણ છે. અપૂર્ણ વાંછા તણું શલ્ય એને કોરતું બાળતું હૈયું મંથને ગાત્ર ગાળતું. રતિવશ અને રતિમય બનેલા યુવાનના ચિત્તમાં કશુંક અનઅપેક્ષિત બની ગયાની વેદના સળકી રહી છે. એને કંઈક કરવું છે. એને માટે રતિ અને રતિનું ઘર એ અંતિમ પ્રાપ્તિ નથી. વૈભવના લયમાં ઝૂલતો હોવા છતાં એનું ચિત્ત કોરતી કશીક વાંછા એનો પીછો નથી છોડતી. અહીંથી હોવાના આનંદ વચ્ચે અભાવની તીવ્રતાનો અનુભવ શરૂ થાય. શું જોઈએ છે? રતિ છે, સૌંદર્ય છે, પ્રેમ છે, પ્રકૃતિ છે. તો શું ખૂટે છે? શેનો અભાવ છે? એટલે આ ક્ષણેથી હોવાના આનંદ વચ્ચે અભાવની તીવ્રતાનો અનુભવ શરૂ થાય છે. સંઘર્ષની ઉદ્ગમ ક્ષણ અહીંથી આરંભાય છે. વીરને છાજે એવી એની વાંછા છે. રતિનિવાસ એની ઝંખનાને સંતોષી શકે એમ નથી. રતિવિલાસ પરતંત્રતાનો અનુભવ જગાડે છે. એની વાંછા તો કંઈક જુદી છે. રતિ નિવાસે તો એ માર્ગ ભૂલ્યો એટલે આવી ગયો છે, આવી ચડ્યો છે. એ નીકળ્યો હતો કોઈ જુદા કાર્ય અર્થે. એટલે રતિ ભોગ વિલાસ એની વાંછા આ વીરને તો નથી જ. એટલે જ વાંછાનું શલ્ય એને કોરે છે, એના હૃદયને બાળે છે. શલ્ય શબ્દ વીરની વેદનાનો પરિચય કરાવે છે. શલ્ય હૃદય અને શરીર બંનેને ઓગાળી નાખતી ઘાતક પ્રક્રિયા છે. નાયક ચિત્તમાં સંઘર્ષ શરૂ થઈ ગયો છે. તેના મનમાં દ્વિધા છે. રતિ નિવાસ કરવો, પ્રેમ, આનંદ, વિલાસ કે પછી તીર્થાટન? એનું મન સ્થિર થતું જાય છે. હૃદયની ગૂઢ વાંછાની પ્રાપ્તિ માટે એ જવાનો નિર્ણય કરી બેસે છે. ત્રીજા ખંડમાં શલ્ય રૂપે રહેલી વાંછા ચોથા ખંડમાં નક્કર નિર્ણયના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. શલ્યની તીવ્રતા જ નાયકને ક્યાંક જવા માટે પ્રેરિત કરે છે. શલ્યને કારણે જ સંઘર્ષ જન્મે છે અને શલ્યને કારણે જ નાયક નવા સંઘર્ષમાં પ્રવેશ કરે છે. કાષ્ઠનો શુષ્ક દંડ લઈ ચીવર વસ્ત્રધારી આ યુવાન રતિની વિદાય લે છે. એ રતિની વિદાય લે છે ખરો, પણ એના ચિત્તમાંથી રતિ ખસતી નથી. હવે સ્મૃતિ શલ્ય બની. અત્યાર સુધી વાંછા શલ્ય બની હતી. હવે વાંછાની શોધમાં નીકળ્યો તો સ્મૃતિ શલ્ય બની. રતિ એને સસ્મિત વિદાય આપે છે, પરંતુ જતો ખિન્ન મને પ્રવાસી. રતિના સ્મિતની અસર નાયકના ચિત્તમાંથી ભૂંસાતી નથી.
વીરના ચિત્તમાં રતિ નિવાસ છોડ્યાનો આનંદ છે, સાથે સાથે અતીતની સ્મૃતિ પણ છે. વિદાય વેળાનું રતિનું છેલ્લું સ્મિત અસ્ત થતા સૂર્યનું છેલ્લું કિરણ છે. નાયકને પ્રકાશનો યુગ સમાપ્ત થતો જતો લાગે છે. સંધ્યાના રંગના અનુસંધાન પૂર્ણિમાના ચંદ્ર સાથે થાય છે. એના ચિત્તમાં વિષાદ પ્રસરી જાય છે. એક વિષાદ ભૂતકાળનો છે, ભૂતકાળને છોડ્યાનું દુઃખ છે. બીજો વિષાદ ભવિષ્યનો છે. ભવિષ્ય વિધેયાત્મક નીવડશે કે નહીં એવો આશંકાયુક્ત વિષાદ છે. આવી વિષાદ છાયા સાથે એ વિદાય લેતો ગિરિકંદરાથી. આ એનો સ્વૈચ્છિક નિર્ણય છે. આનંદ વિલાસને છોડવાનો એનો નિર્ણય સ્વૈચ્છિક છે, છતાં ઊંડે ઊંડે એને ક્યાંક અસંતોષ છે. સાંત્વન માટેની એની શોધ છે. હૃદયના અતલ ઊંડાણમાં પડેલા કાર્પણ્ય ભાનને કારણે જ એ દુઃખ અનુભવે છે. રતિએ સ્મિતપૂર્વક નાયકને વિદાય આપી. ત્યાંથી કોઈ પાછું ન આવી શકે એવી કિંવદંતી હતી. એ સ્થળેથી કાવ્ય નાયક રતિના સ્મિત સાથે પાછો ફરે છે. રતિ સ્મિતનું મહોરું પહેરી યુવાનને વિદાય આપી પરાજિત થઈ. યુવાનની નિર્ણય શક્તિ સામે રતિનો આ પરાભવ છે. ધ્યેય પ્રાપ્તિ અર્થે રતિ નિવાસ છોડીને નીકળેલો વીર રતિથી છૂટવાની ક્ષણને આનંદી શકતો નથી. યુવાન વીરના પાત્રમાં પણ અહીંથી પરાજયના બીજ રોપાઈ ગયા છે. કાવ્ય નાયક આંતરવ્યથાથી તંગ આવી ગયો છે. એની મનોયાતનાની ચરમ ક્ષણે ધર્મગુરુનો પ્રવેશ થાય. આ ખંડમાં નાયક અને ધર્મગુરુ વચ્ચેનો સંઘર્ષ છે. વીર પોતાની વ્યથા ગુરુને કઈ હળવો થવા ચાહે છે. ગુરુચરણમાં શાતા પ્રાપ્ત થશે એવી એને ભ્રમણા છે. ગુરુ ધર્મરત હોય એવી એની માન્યતા છે. એટલે જ તો એ અહીં શાંતિ માટે આવ્યો છે. નાયક ગુરુ સમક્ષ હૃદય વ્યથા હળવી કરે છે. હવે વીરની વેદના રતિ સાથેના ભૂતકાળની નથી રહી. કવિ પણ એનો ખુલાસો કરે છે. એનું ચિત્ત તો અધ્યાત્મ તરફ વળેલું હતું જ. સંજોગવશાત રતિનો રસ્તામાં સહવાસ થયો. રસ્તો ભૂલ્યો એટલે રતિનો સહવાસ પણ હૃદયમાં પડેલા અધ્યાત્મ ભાવને કારણે જ છૂટ્યો. વીર યુવાનની ગુરુ સમક્ષ અભિવ્યક્ત થયેલી વેદનામાં આત્મનિરીક્ષણ અને ઊર્ધ્વ ગતિની પ્રાપ્તિ માટેની અભિપ્સા ઈચ્છા છે. અકથ્યને કો અણપીછી વાંછા, તણું લઈ શલ્ય ઉરે ફરું છું. કહી ન શકાય, ઓળખી ન શકાય એવી કોઈ ઈચ્છા છે. એનું શલ્ય, એની પીડા હું લઈને ફરી રહ્યો છું. વીરની વેદનાને કવિએ અકથ્ય અને અણપ્રીછી કહી છે. પોતાની જ વાંછના કહી શકાય એવી નથી, ઓળખી પણ નથી શકાતી. એટલે પ્રશ્ન વાંછાની ઓળખ કે અભિવ્યક્તિનો છે. વાણીનું સ્વરૂપ જ ન આપી શકાય એવી અમૂર્ત વાંછના છે. એના પ્રશ્નમાં શિવ તત્વ પામવાની ઝંખના છે. સૌંદર્યનું જે શિવ પામવા તે પીવું કયું ઝેર કહો પ્રભુ મને. સૌંદર્યનું જે શિવ પામવા તે પીવું કયું ઝેર કહો પ્રભુ મને. સૌંદર્યમાં નિહિત શિવ તત્વને પામવા એ ધર્મગુરુને ઈશ્વર માની ઝેરનો પ્રકાર પૂછે છે. પરંતુ ધર્મગુરુના સવાલોની ભરમાર નાયકને મૂર્છા સુધી લઈ જાય છે. ગુરુ તો કહી દે છે કે તું રતિનો અતિથિ થઈને શલ્ય કેવી રીતે ભૂલી શકે. રતિને સર્વસ્વ સમર્પી ચૂકેલો તું શ્રેયનો માર્ગ ભૂલ્યો છે, જીવનને વિસરી ગયો છે. હવે તો તું જા અને જો નવ પલ્લવ શુષ્ક દંડ આ ધરશે તો તુજને ગ્રહુ હુંએ. જો આ દંડ જે શુષ્ક છે એ નવ પલ્લવિત થશે તો કદાચ હું તારો સ્વીકાર કરીશ. રતિના સામ્રાજ્યમાંથી આવેલો નાયક ગુરુને પતિત લાગે છે. ગુરુ પ્રકૃતિવશ નાયકને તિરસ્કારે છે.
નાયકના હાથમાં રહેલા કાષ્ઠના શુષ્ક દંડ પર ગુરુની આંખ ઠરે છે અને અસંભવિત એવી શરત મૂકે છે. કાષ્ઠનો દંડ નવપલ્લવિત થાય તો જ આ યુવાન આ ગુરુ માટે સ્વીકૃત બને. નાયક માટે આ અતિ કઠોર કહી શકાય એવી શરત છે. એ પોતાની અપેક્ષાઓ નિર્મૂળ થતી અનુભવે છે. ધર્મગુરુના મનમાં તો સ્પષ્ટતા હતી કે શુષ્ક કાષ્ઠદંડ ક્યારેય નવપલ્લવિત થવાનો નથી. આ અસંભાવના કાવ્યને નાટ્યાત્મક ક્ષણ પૂરી પાડે છે. સાંત્વના માટે જાતને સમર્પિત કરવા ગયેલો યુવાન હતાશા લઈને પાછો ફરે છે. અસહ્ય અસ્વીકાર એને તોડી નાખે છે. એની ઝંખનાની અવહેલના થઈ. અનાદરની આ ક્ષણ નાયકની ચેતનાને મૂર્છિત કરે છે. પડ્યો થઈ મૂર્છિત, દંડ એ સર્યો એના હાથમાંથી. ગુરુએ કરેલા અનાદરનું આ પરિણામ છે. કાષ્ઠનો શુષ્ક દંડ અનાસક્તિ અને નિર્લેપતાનું પ્રતીક છે. સ્વસ્થતા ગુમાવી એટલે નાયકના હાથમાંથી દંડ સરી ગયો. અહીં નાયકનો પરાજય છે. મૂર્છા વળતા નાયકની ચેતના સળવળે છે. એ સ્વસ્થ થતો જાય છે. પોતાનું દુઃખ સમયે હળવું થયું હતું એ રતિ કયા સમયેનું દુઃખ હળવું થયું હતું? જ્યારે એ રતિ સાથે હતો ત્યારે. એટલે એની સ્મૃતિમાં રતિ સાથેનો સહવાસ ફરકે છે. વીર રતિનું સ્મિત લઈ તીર્થાટને ગયેલો અને ધર્મગુરુનો તિરસ્કાર પામી એ રતિના સ્મિતને કારણે રતિ પાસે પરત જવા તૈયાર થયો છે. એ ફરી પાછો પરિચિત વાતાવરણમાં પ્રવેશે છે. એ જ વન, ગિરિકંદરા, શૃંગો બધું જ પરિચિત લાગે છે. આ બધું એને શાતા આપશે એવી આશાયેશ એના મનમાં જાગે છે. એ પાછો આવ્યો છે ચીર પ્રણય ગોદે વિરમવા. પ્રણયની ગોદમાં શાંતિ પામવા નાયક રતિધામમાં પુનઃ આવી પહોંચે છે. આ ક્ષણે રતિનો જય થયો છે એવું આપણે હજુ તો વિચારીએ ત્યાં તો અચાનક કાવ્યમાં નાટ્યાત્મક પરિવર્તન આવે છે. કાવ્યના અંતે આવતું પરિવર્તન કાવ્યના અર્થની અનેકવિધ શક્યતાઓ ઊભી કરે છે. અરે પરંતુ થયું એક કૌતુક, ત્રણેક વીત્યા દિવસો તહીં તો ફૂટ્યા નવા પલ્લવ શુષ્ક દંડને. પેલો શુષ્ક દંડ અશક્ય અસંભવ એવું થયું. જે અસંભવિત હતું એ હકીકત બન્યું. કાષ્ઠના શુષ્ક દંડનું નવપલ્લવિત થવું, જે ગુરુને અશક્ય લાગેલું એ અગમ્ય રીતે શક્ય બન્યું. અહીં ગુરુનો પરાભવ થયો. નાયકને રતિના દેશમાં પાછું ફરવું પડે છે. એ સંઘર્ષની તીવ્રતમ કક્ષા છે. રતિ પાસે પાછા ફર્યા પછી નવપલ્લવિત થયેલો શુષ્ક દંડ હવે નાયક માટે નિરર્થક છે. એક અર્થ આપણે એવો લઈ શકીએ કે પ્રણયના સામ્રાજ્યમાં જ શુષ્કતા નવપલ્લવિત થઈ શકે. પ્રણયનો તિરસ્કાર સંઘર્ષ જ આપે. પ્રણયના દેશમાં પાછું ફરવું નાયકનું શુષ્ક દંડ નવપલ્લવિત થવા માટેનું કદાચ એક મહત્વનું કારણ છે. એ પ્રણયના આશરે આવ્યો. અહીં નિરૂપાયેલો સંઘર્ષ આંતરિક છે. અલબત્ત રતિ સાથેનો સહવાસ નાયકના સંઘર્ષ જન્માવવામાં કારણરૂપ બને છે. રતિના ચહેરા પર તો સ્મિતના જ પુષ્પો છે. વીર ચાલી ગયાનું દુઃખ રતિને હશે, પણ એ વ્યક્ત નથી કરતી. કદાચ રતિના ચિત્તમાં પ્રિય પાત્રના હૃદયને કાયમી જે શલ્ય છે નીકળી જાય અને શાંતિ એને મળે એવું એ ઈચ્છતી હશે. વીર પણ રતિધામની અસરમાંથી મુક્ત થઈ શકતો નથી. ગુરુ સાથેનો બાહ્ય સંવાદ નાયકનો ભીતરનો સંઘર્ષ બની રહે છે. કલ્પના અને અપેક્ષાથી વિપરીત ઉત્તર મળતા ચિત્તમાં જે વલોણું ચાલ્યું એને સંઘર્ષની તીવ્રતાને કારણે એ મૂર્છિત થયો. એકવાર જે સ્થળ છોડીને આવ્યો હતો એ જ સ્થળે શાતા મળવાની એને આશા બંધાય છે.
બધા જ દ્વાર બંધ થાય ત્યારે રતિના દ્વાર નાયક માટે ખુલ્લા છે. જો અધ્યાત્મ ધર્મ ગુરુ દરવાજા બંધ કરે, પ્રેમી પાત્ર દરવાજા બંધ નથી કરતું. યુવાનનું રતિ પાસે પાછા જવું અને 3 દિવસ વીતે શુષ્ક દંડનું નવ પલ્લવિત થવું, આ બંને ક્રિયામાં વિરોધ છે. યુવાન માટે તો શુષ્ક દંડ પલ્લવિત થવાથી સંઘર્ષની નવી ક્ષિતિજ ઉઘડી. હવે શું કરવું? પરાજય વેઠીને એ રતિધામમાં પાછો ફર્યો છે. દંડ નવ પલ્લવિત થવો એ ગુરુનો પણ પરાજય છે, પણ એનું પાછા આવવું એ નાયક માટે તો બેવડો પરાજય છે. પ્રકૃતિની સજીવતા કાવ્યનું અવિભાજ્ય ઘટક બનીને આવે છે. વૃક્ષોને વલ્લીઓમાં અધીર પ્રણયીશો માતરીશ્વા વહે છે જેવી શ્રગધરામાં રચાયેલી પંક્તિમાં કાંતની પ્રચ્છન્ન અસર તમે જોઈ શકો છો. વૃક્ષ વલ્લીઓમાં વહેતો અધીર પ્રણયી જેવો પવન, કોઈ મુગ્ધા પ્રથમ મિલનની રાત્રિ વીતે પ્રાતઃકાળે મોદભીનું મરકલડું લઈ પ્રિયને નિરખી રહે એવી નેન ઉઘાડતી પ્રાચી, એવા વર્ણનોમાં જીવંતતાનો અનુભવ થાય છે. પ્રાચી અને પ્રતિચી, પૂર્વ અને પશ્ચિમ, એ હું માનું છું તમને ખબર છે. અલંકાર ઔચિત્ય અને કલ્પના શક્તિ સંવેદનાને નક્કર બનાવે છે. સમગ્ર કાવ્યમાં કશું પણ વાયવી હોવાનો અહેસાસ નથી થતો. એક સંપૂર્ણ કાવ્ય અનુભવ પામી શકાય છે. સંઘર્ષ છે, નાટ્યાત્મકતા છે, વૃત્તિ પ્રમાણે વૃત્ત પલટાઓ છે, એટલે જ કદાચ એને આપણા ખંડકાવ્યોના કવિઓએ ખંડકાવ્યમાં મૂક્યું છે. સંવેદનની તીવ્રતમ કક્ષા અને વિષાદની ઊંચી ભૂમિકા પાછળ કવિની અંગતતા પડેલી છે. હરિશ્ચંદ્ર ભટ્ટે એક જગ્યાએ લખ્યું છે, આઈ હેવ રિટન ધ પોએમ અંડર ટેરિબલ અનરશ ઓફ ઇમોશન. આ કાવ્યની સર્જક્ષણ સાથે કવિએ તદ્રૂપતા સાધી છે. પરાજય હરિશ્ચંદ્રની તીવ્ર અનુભૂતિ અને એકરૂપતાનું પરિણામ છે. પરાજય કાવ્યના શીર્ષક હેઠળ કવિએ એક પંક્તિ મૂકી છે, જય જીવનમાં છે ના કોઈ, જહી ન પરાજય. જીવનમાં પરાજય વિના વિજયની શક્યતા નથી. અહીં પરાજય વિજયની વ્યાખ્યા જુદી છે. કવિ માટે તો પરાજય મૂલ્યાંકનનું નવું દ્રષ્ટિબિંદુ છે. અનેકવિધ શક્યતાઓના વિસ્તાર આ કાવ્યમાં રચાયા છે અને એટલે જ એ એક પૂર્ણ ખંડ કાવ્ય તરીકેની છાપ મૂકી જાય છે. ચીનુ મોદી કહે છે, પરાજય આમ તો વિદેશી કથા વસ્તુવાળું કાવ્ય છે, પણ એ રચનામાં કવિની પોતીકી ઉર્મિઓ છે. કેવળ ઉર્મિઓ નહીં, કવિ એ ઉર્મિઓને ઘનીભૂત કરી અનુભૂતિનું રૂપ પણ આ કાવ્ય રચનામાં આપી શક્યા છે. આ રચનાના મૂળમાં જે અનુભૂતિ છે તેને કવિના શબ્દોમાં જોઈએ તો પરાજય એટલે મૂલ્યાંકનનું નવું દ્રષ્ટિબિંદુ. પરાજય વગર જઈ શક્ય નથી. ટૂંકી વાર્તા જેવો સચોટ વેધક અંત આ રચનાને આકર્ષક બનાવે છે. આ કથામાં રતિ પરાજય, વીર પરાજય અને અંતે ધર્મગુરુ પરાજય થતો વર્ણવવામાં આવે છે. અને આ ત્રણેયનો પરાજય એકમેકને કારણે થાય છે, પણ આ ત્રણેય પરાજય દરેક વાર મૂલ્યાંકનના એક નવા જ દ્રષ્ટિબિંદુનો આરંભ કરી આપે છે. મૂળ કથામાં થોડોક ફેરફાર કરીને કવિ અંતને પોતાની અનુભૂતિને અનુકૂળ અંત લાવે છે, પણ આ અંતને કારણે જ આ આખી રચનાને એક બૃહદ વ્યાપ મળ્યો છે. આ રચનાના છંદ અને પદાવલીની આયોજના ભવ્ય, રમ્ય અને ભાવમય છે. જે રીતે અહીં કવિએ વિવિધ છંદોના મિશ્રણો કર્યા છે, જે રીતે કવિએ શબ્દ ચયન કરી પદાવલીની આયોજના કરી છે, તે હરિશ્ચંદ્ર ભટ્ટની ઊંડી કાવ્ય સૂઝ બતાવે છે. શિખરણી, મિશ્રોપજાતિ, વસંત તિલકા, શ્રગધરા, ઉપજાતિ, શિખરણી, ઉપજાતિ અનુષ્ટુપ, આવા મિશ્રણોમાં પંક્તિ સંખ્યાનો સૂક્ષ્મ આંક જેમ આ કવિની રચનાની દ્રઢ આકૃતિની
કળાત્મક રીતે કંડારાયેલા શિલ્પની વિભાવનાને વિશે આપણને ઊંચો મત ધરાવતા કરે છે. એ જ રીતે આ રચનામાંની પદાવલીમાંની સૂક્ષ્મતાઓ, દાખલા તરીકે ઊભા, ઊંચા, હવે આ બે આલ્પ્સની ગિરિમાળાની ઊર્ધ્વતા આપણી આંખ સામે ચિત્રિત કરી દેવા માટે ખપ લાગે છે. આ કવિની ઊંડી શબ્દસૂઝ વિશે તમારો ઊંચો મત બંધાય. આ રચનાનો તીવ્ર સંઘર્ષ ભાવસભર રીતે અભિવ્યક્ત થયો છે અને આ સંઘર્ષ રોમના ધર્મગુરુના વચનો વખતે નાટ્યાત્મકતા પણ સિદ્ધ કરી બતાવે છે. પ્રકૃતિનું સુરેખ શબ્દચિત્રણ આખી રચનામાં એક જીવતા જાગતા પાત્ર જેવું કવિએ ખપ લગાડ્યું છે. કવિનો વર્ણન શોખ નહીં, પણ કવિનો પ્રકૃતિ સાથેનો ગાઢ સંબંધ અને સૂક્ષ્મ ચિત્રણ કરવાની શક્તિનો અહીં પરિચય થાય છે. આ રચના કવિતામાંની તીવ્ર અનુભૂતિને સાવ અનુકૂળ એવું તાજપ ભર્યું વિષયવસ્તુ, દ્રઢ અને સર્જનાત્મક છંદ પદાવલીનો પ્રયોગ, તીવ્ર ભવ્ય ભાવાત્મક સંઘર્ષ, સબળ પાત્રચિત્રણ, લાઘવ અને ધ્વનિના કારણે હરિશ્ચંદ્ર ભટ્ટને ઉત્તમ ખંડકાવ્યના કવિ તરીકે આપણી વચ્ચે પ્રસ્થાપિત કરે. કોઈ ભલે એને દીર્ઘ કાવ્ય કહેતું હોય, પણ ખંડકાવ્યના બધા જ લક્ષણો આ કવિતામાં છે.